નમસ્કાર, જય માતાજી. હું છું અર્જુન ઠાકોર. ઠાકોર સમાજના એક ખંગાતે ભરે વિડીયો લઈને આવ્યો છું નવો ઠાકોર સમાજ માટે કે આપણે ઠાકોર સમાજની વાત કરીએ કે સમાજમાં જે કલાકાર હોય, કાર્યકર્તા હોય, દરેક સમાજના આગેવાનો હોય કે ના હોય. પછી એમાં શું કે જો કે કલાકાર હોય સમાજનો એની અલગ લાઈન હોય અને દરેકની અલગ લાઈન હોય શકે છે. જે અલગ અલગ કામ કરતા હોય એની અલગ જ લાઈન હોય. તો આપણે એક જ વાત કરીએ કે સમાજના જે આપણે સમાજના લોકો વિડીયો જોવા છે આપણી સમાજવાળા, તો આપણે સમાજવાળા સંદેશ પહોંચાડીએ કે કેવી રીતે સંદેશ છે, કેવો સંદેશ છે, તમને પણ નવો લાગશે. જો કે હું કાર્યકર્તા સમાજનો એક વાત કરું, ગૌ સમાજનો કાર્યકર્તા છું, નાનો મોટો વિડીયો બનાવું છું સમાજનો. તો મને કોઈ ભાઈ કે કોઈ બેન કે ભાઈ આપણે સમાજ માટે વિડીયો બનાવો છે, મારી હંગાતે તમે આવશો, તો આમાં જવું જોઈએ. સમાજનું કામ છે, આમાં જવું જોઈએ. અને કાર્યકર્તા સમાજના કાર્યકર્તા હોય તો એકબીજાનું કામ કરતા રહેશે, હંગાતે મળીને કરશો તો સપોર્ટ એકતા સંગઠન મળશે, જરૂર બનશે જાશો તો. અને બીજી વાત એમ છે, ઘણા લોકોને એવું હોય કે આ સમાજનું કામ કરે છે, સમાજમાં એવું નથી કે સમાજમાં યુવા મિત્રો કામ કરતા હોય, કાકા વડીલો કરતા હોય, ઘણી બધી બહેનો દીકરીઓ કરતી હોય, એમની હંગાતે જવું પડે તો એમની હંગાતે જવું પડે તો ઘણી બધાની શું કે લોગાઈઓ બૈરું એવું વિચારે કે એ હંગાતે જાય છે લોફર લાઈનમાં જશે. એ તમારો વહેમ છે, એ લોફર લાઈન નથી. એ સમાજ એકતા સંગઠનમાં બધા હળી મળીને કામ કરે. અને ઘણા લોકોને એવું લાગે છે કે એ લોફર લાઈનમાં જશે. રિયલમાં એવું છે. જો કલાકારમાં હોય કે ભાઈ હું કલાકાર છું, બરાબર, આપણે બીજાની વાત કેમ કરીએ, આપણે પોતાની આપણે નથી કલાકાર નથી પણ એક વાત કરીએ કે હું કલાકાર છું, બરાબર, કે મારી હંગાતે ભાઈ હું ગીત ગાઉં છું, કાબલે ડાન્સ કરતો, હું કાંઈ બી કલાકાર છું. તો મારી હંગાતે ઘણી બધી મિત્રો છે, ઘણા બધા દોસ્ત છે, એમાં છોકરીઓ પણ દોસ્ત હોઈ શકે છે. કોઈ છોકરીને મારી હંગાતે વિડીયો બનાવવો હોય કે મારી હંગાતે એમને ક્યાંય જવાનું હોય, મને કોલ કરે કે અર્જુનભાઈ મારે જવાનું છે, ત્યાં પ્રોગ્રામ છે, તમે આવશો, તો આપણે કલાકાર થઈએ તો ના પડાય. કેમ કે કલાકાર તો સપોર્ટ કરતા આવ્યા છે, હંગાતે જતા આવ્યા છે. હવે કલાકાર એની હંગાતે જશે, ભાઈ છોકરી છે, હું છોકરાની હંગાતે જવું, તો તમે એક વેમ કરશો તો ખોટો છે, એ તમને પાપ લાગશે. અને સમલા વેમ કરશે તો ખોટો છે, એ પણ એમને પાપ લાગશે. જે વેમ કરે ને એમને પાપ લાગે. કલાકાર છે એકબીજામાં એવું નથી જેવું તેવું. ઘણા લોકો શું છે આજકાલમાં જેવું તેવું ઉજી રહ્યા છે, એ નથી. એ બધા અત્યારે જુઓ કે બધી લાઈન ક્યાં ચાલી રહી છે, બધા ધંધે લાગી ગયા છે. કલાકારમાં જશો, પ્રોગ્રામમાં જશો, તમને આવક ચાલુ થશે, 2 રૂપિયા આવશે, તમારી ઓળખાણ પહેચાન થશે. એ નથી કે તમે લોફર લાઈનમાં જઈ રહ્યા છો. ઘણા લોકોને એવું લાગે છે આ શું છે, આ શું છે, આ શું કરે છે. તો બૈરા છોકરા હોય, છોકરી હોય કે બેન દીકરી હોય, એને પણ ખોટો વ્યાયામ કરવો નહીં. એના ભાઈ ઉપર કે એના પતિ ઉપર કે એના પપ્પા ઉપર કોઈ ઉપર ખોટો વ્યાયામ કરાય નહીં. અને એમના દીકરી હોય એમને પણ ખોટો વ્યાયામ ના કરાય, એમના પતિ ઉપર ના કરાય, એમના ભાઈ ઉપર ના કરાય, એમના બાપ બેટા ઉપર પણ ખોટો વ્યાયામ ના કરાય કે મારું દીકરી શું કરે છે. સમાજનું કામ કરતો હશે તો સારું કરતો હશે, અને સિંગલ લાઈનમાં હશે, ભજનમાં હશે, કલાકારમાં હશે તો પણ સારું કામ કરતો હશે. તમારું નામ આગળ હશે, તમારું નામ વખણાશે. ભાઈ આજ શું છે એવું છે. હવે તમારો દીકરો કામ કરતો હશે કે ભાઈ તમારું એમ વાત નામ મોટું વાગશે, તમારો દીકરો છે, તમારો પતિ છે, તમારો ભાઈ છે, તમારી બેન કામ કરતી છે કે તમારી બેન છે, તમારી દીકરી છે, એવું એમ બધું નામ આગળ વધતું રહેશે, વધારો થશે, નામ મોટું વાંચે ને યાર. અને તમે તો એકબીજાને વેમ કરશો તો પછી શું આપણે આગળ નહીં આવીએ. એકબીજાને વેમમાં પડીએ તો આગળ ના જવરાય. વેમમાં પડે તો કોઈ દિવસ આગળ આવરાય નહીં. કેમ કે એકબીજાને આપણે તો દિલના સાફ છીએ, આપણે તો એકદમ દિલના સાફ છીએ, આપણે દિલમાં કઈ નથી. પણ ઘણા લોકોને એવું હોઈ જાય, વેમ હોય કે ભાઈ આ પેલા હંગાતે જાય છે, પેલાથી વાતો કરે છે, ઢેકડું છે, પોસડું છે, ને એમ છે, ને ખોટી અફવાઓ કરે છે. તો આ ખોટો વેમ છે ને, આ તમને પાપ લાગે છે. તો મા જોડી નંબર વિનંતી કરું છું હું તો કે ભાઈ આપણે ઠાકોર સમાજમાં કાર્યકર્તા હોય, કા કલાકાર હોય, કા અથવા બધા હળી મળીને સમાજનું કામ કરતા હોય, કા મિટિંગોમાં, કા કંપનીમાં કાંઈ બી કામ કરતા હોય, તો બધા હળી મળીને રહેવાનું, એકબીજા માટે ભેદભાવ નહીં કરવાનો, વેમ નહીં રાખવાનો. વેમ રાખશો તો એનો પાપ તમને લાગવાનો. તો જય માતાજી, જય શ્રી રામ.